સૌપ્રથમ રાધેશ્યામભાઈ પલ્લી તરીકે જે ઓળખાય છે, એને છેલ્લા 19 મહિનાથી એક ક્રાંતિકારી વિચાર લઈ અને વરદાયની માતાની જે ખૂબ સરસ પલ્લી ભરાય છે, એ પરંપરાને બદલ્યા વગર એ જે ઘીનું નુકસાન થઈ રહ્યું છે, ઘી સારી રીતે લોકોના કામમાં આવે, જે ગામના લોકોને આપે છે એ જ ઘી સારી રીતે શુદ્ધતાપૂર્વક સન્માન સાથે મળે, એના માટેનો ખૂબ સારો ક્રાંતિકારી વિચાર લઈ અને સમગ્ર ગુજરાતમાં એ પ્રયત્ન કરી રહ્યા છે. સચ્ચિદાનંદ બાપુએ પણ ક્રાંતિકારી વિચારો આખા ભારતને અને વિશ્વને આપ્યા છે અને એમનો વિચાર હતો જ. જીતુભાઈ પટેલ અમારા ગ્રીન ગ્લોબલ બ્રિગેડના સંસ્થાપક છે, એમણે પણ એના માટે પ્રયત્નો કર્યા અને આપ એમના માધ્યમથી જ આજે અહીંયા પાટણમાં અમારું અહીંયા આર્યાવત નિર્માણ દ્વારા જે સરસ્વતી સહસ્ત્ર તરુ વન, સરસ્વતી પીપળ વન છે, જ્યાં 45,000 વૃક્ષો બધી સંસ્થાઓ ભેગા થઈને વાવીને ઉછેર્યા છે, ત્યાં પધાર્યા છો. તો વૈદિક નદી સરસ્વતીના કિનારે પાટણમાં હું સમગ્ર પાટણની પ્રજા વતી જે સુધારાવાદી બધા જ જે યુવાનો છે, માતાઓ છે, બહેનો છે, એમના બધાના વતી હું આપનું સૌપ્રથમ સચ્ચિદાનંદ બાપુનું નવી આશા પુસ્તક આપી અને તમને આવકારું છું, સન્માન કરું છું. અને સાથે આ એક ઉમરાનું વૃક્ષ બતાવી આવું કેમેરા. હા, સાથે એક આ ઉમરાનું વૃક્ષ અહીંથી પકડજો, એટલે પેલું ઉમરાનું વૃક્ષ આપી અને પ્રકૃતિનો પણ સંદેશ, જે તમે ક્રાંતિકારી વિચાર લઈને સામાજિક સુધારણા કરવા માંગો છો, તો સાથે સાથે સમગ્ર વિશ્વ માટે આજે એક મોટો પ્રશ્ન છે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ, અને એમાં જો આપણે એને નાથી નહીં શકીએ, એ પ્રશ્નને આપણે જો સોલ્યુશન એનું નહીં કરીએ તો આવનારી પેઢી કદાચ આપણને માફ નહીં કરે, કારણ કે એના માટે જીવવું ભારે હશે. બરાબર. અને પ્રકૃતિ એ જ પરમાત્મા છે, એ અમારું સૂત્ર છે. અને વૃક્ષો રક્ષતી રક્ષિત, વૃક્ષોની રક્ષા કરશું, પ્રકૃતિની રક્ષા કરશું તો એ આપણી રક્ષા કરશે. એ માધ્યમથી અમે પ્રકૃતિને સમર્પિત થઈને દાસ ભાવે, ભગવાન જ અમારી પાસે કરાવે છે, અમે તો માત્ર નિમિત્ત છીએ, એ રીતે કામ કરીએ છીએ. તો આ ઉમરો તમને અમે ભેટ આપીએ છીએ અને તમારી પાસે વવરાવશું પણ ખરા. જય વૃક્ષનારાયણ દેવ. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર જી. આ વૃક્ષ આપણે આજે અહીંયા પાટણમાં વાવીશું અને ખૂબ આનંદ થઈ રહ્યો છે નિલેશભાઈ રાજગોર સાહેબને મળવાનો. અને બસ 4 થી 5 દિવસ જ થયા છે કોન્ટેક્ટમાં આવ્યા અમે લોકો. મને ખૂબ આનંદ થયો કે સારા વ્યક્તિને સારા વ્યક્તિઓ મળતા જઈ જાય છે. અને હું મારા ઇન્ટરવ્યુ ચાલે છે, મોકલી દો, મેસેજ કરી દો. પલ્લી ઉત્સવ થાય કલાક પછી ધામધૂમથી થાય અને જે રીતે પરંપરાગત અભિષેક કરવામાં આવે છે, તે કરે પણ ખરા. અમે એનું ઘી બચાવીએ, એ પણ તાવડી પ્રોજેક્ટના કારણે એ એમને હું બતાવવા માટે આવ્યો છું. જય વરદાઈ માતા. વાહ. આપણે આને ક્યાં મૂકીશું અને પછી વાવેતર કરીએ ત્યારે નરેશભાઈ મૂકી દો. હવે તમે મને આનું કે જે મહત્વ બતાવી શકો. આજે આપ જોઈ રહ્યા છો એ વિજય વૃક્ષ મંદિર છે. બરાબર. વિજય પટેલ કરીને એક મહેસાણાના વતની, કસલપુરના વતની, પણ મહેસાણા રહેતા, અને 37 વર્ષની ઉંમરે એ દેવલોક પામ્યા. પણ ત્યાં સુધી એમણે પર્યાવરણનું અઢળક કામ કર્યું. બરાબર. આજે ચકલીના માળા કે પાણીના કુંડા કે કૂતરા માટેની ચાટની વાત આવે એટલે વિજય પટેલને અવશ્ય યાદ કરવો જ પડે. એટલું હજારો નહીં પણ લાખોની સંખ્યામાં વિતરણ કરાયું. વૃક્ષો પણ એટલા વિતરણ કરાયા અને અમારા ગ્રીન ગ્લોબલના ફાઉન્ડર મેમ્બર હતા, એટલે અમે બધા સાથે કામ કરતા. તો એ ડેવલોપ પામેલા 2019માં, અને અહીંયા જ્યારે 2020માં 5 ઓગસ્ટ 2020માં સહસ્ત્ર તરુવન શરૂ થયું, તો એમના પરિવાર તરફથી આને ડોનેશન આપીને એક વન કુટીર, જેને અમે વૃક્ષ મંદિર નામ આપ્યું. તો વિજય વૃક્ષ મંદિર નામ આપી અને બધા લોકો જે આવે અથવા જે અહીં કામ કરે, અહીંયા તમે જે વૃક્ષો જોઈ રહ્યા છો એવું પહેલા હતું નહીં. તો આ એક બેસવા માટેનો આશરો હતો. એમાં 101 ચકલીઓ રહે છે. તમે જોયું કે ચકલીના માળા છે. તો વિજય વૃક્ષ મંદિર છે. અને વિજયભાઈ અને અમે પર્યાવરણ ઋષિનું એક બિરુદ આપ્યું છે. તો સ્વર્ગસ્થ વિજય પટેલ કે જે પર્યાવરણ ઋષિ તરીકે કામ કર્યું, એમની યાદમાં સરસ્વતી પીપળ વનની અંદર જ અને આ વૃક્ષો પણ એમને અમે પુણ્ય અર્પણ કર્યું હતું કે ભાઈ એમના સ્મરણાર્થે. અને 5 ઓગસ્ટ 2020ના અયોધ્યામાં જ્યાં સરયુ નદીના કાંઠે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સંસ્કૃતિનો શિલાન્યાસ કરવામાં આવ્યો.
સરયુના કાંઠે. અને અમે અહીંયા રામ ભક્તો, સંતો, સ્વામી નિજાનંદજી ખૂબ સરસ ક્રાંતિકારી સંત છે, એ પણ પૂજ્ય બાપુના વિચારો ધરાવે છે. તો એમની અધ્યક્ષતામાં અને ઈસરોના વૈજ્ઞાનિક છે જેમણે સરસ્વતી નદી ઉપર આખો 10,000 વર્ષનો ઇતિહાસ લખ્યો છે. અને જે કાર સેવામાં ગયા હતા અહીંના જે રામ ભક્તો હતા એ બધાને બોલાવી અને સરસ્વતીના કાંઠે પ્રકૃતિનો શિલાન્યાસ કર્યો. અને અત્યારે આ પ્રકૃતિના શિલાન્યાસમાં 45,000 જેટલા વૃક્ષો લહેરાઈ રહ્યા છે. અને એમાં પાટણની અલગ અલગ સંસ્થાઓ, જેમાં રોટરી ક્લબ છે, પ્રયાસ વેલફેર છે, આર્ટ ઓફ લિવિંગ પરિવાર છે, એપીએમસી પણ છે. અહીંના જિલ્લા વહીવટી તંત્રએ ખૂબ સારો સહકાર આપ્યો, નગરપાલિકાએ ખૂબ સરસ સહકાર આપ્યો અને સાથે યુનિવર્સિટી એમને પાણી પૂરું પાડ્યું. એટલા બધાના સહિયારા સાથથી આજે અહીંયા સંસ્કૃતિ અને પ્રકૃતિ એનો સંગમ થઈ અને પ્રકૃતિની 45,000 શિલાઓ ઉછરી રહી છે કે જે આવનારા સમયમાં ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જથી આપણી ભાવિ પેઢીને બચાવશે. અને આનંદ સાથે જણાવીશ કે અહીંયા 45,000 વૃક્ષો છે, એમાં 316 પ્રકાર અમે વૃક્ષો છે. સહસ્ત્ર તરુવન નામ છે. એટલે પ્રયત્ન એવો હતો કે 1,000 પ્રકારના વૃક્ષો અમારે વાવવા, પણ 316 પ્રકારે પહોંચ્યા છે. સચ્ચિદાન બાપુનો આશીર્વાદ લઈને શરૂઆત કરેલી. તો બાપુએ કીધેલું કે ભાઈ એક સાથે એક જગ્યાએ 1,000 વૃક્ષો ક્યાંય છે નહીં, એટલે મુશ્કેલ છે, પણ માની લો કે તમે જો લગાવી શક્યા તો ઇતિહાસ ઘણા છે. પરંતુ બાપુ સાચા હોય એવું લાગી રહ્યું છે. ફૂલો ને એવું તો થઈ શકે, પણ 1,000 પ્રકારના વૃક્ષો બહુ કઠિન છે. છતાં 316 પ્રકારે અમે પાટણની બધી જ સંસ્થાઓ સાથે મળી અમે અહીંયા આર્યાવત નિર્માણ દ્વારા અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડ બધી જ સંસ્થાઓ સાથે મળીને એ કામ કરે છે. તો હું આપણા વિચારને પણ બિરદાવું છું. અને સાથે સાથે જેમાં વરદાયની માતાનું જે પલ્લીનું આ જે ખૂબ સારી પરંપરા છે, પણ સમય જતાં કોઈ પણ, જેમ કે અમે સંઘની શાખામાં જતા RSSમાં, તો એક રમત રમાડવામાં આવતી કે કાનમાં વાત કહેવામાં આવે, એક વિચાર અહીંથી કહેવામાં આવે કે વૃક્ષો આપણે વાવવા જોઈએ. આપણે 50 લોકો હોય, મંડળમાં બેઠા હોય, એકબીજાને કહેતા જાય કાનમાં. જ્યારે છેલ્લે વાત આવે ને ત્યારે આખી વાત બદલાઈ ગઈ હોય. એટલે શરૂઆત કોઈ પણ જે થઈ છે એનો આશય ખૂબ સારો હોય અને સારા આશયથી જ કરી હોય, પણ સમય જતા જતા અનેક સમયના વહેણમાં પ્રવાહો બદલાતા હોય અને એમાં એવી બધી રૂઢિઓ આવી જતી હોય. તો જેમ રૂપાલની પલ્લી ભરાય છે, વરદાયની માતા ચમત્કારિક છે, ખૂબ સારી વસ્તુ છે, પરંતુ જે લાખો મણ અથવા કેટલું ઘી ચડે છે આમાં? છાપામાં લખેલું આવે છે 5 લાખ કિલો ઘી. 5 લાખ કિલો ઘી ચડે. અને બધું રૂપાલના ગામની અંદર શેરીઓમાં ઢળીને આમ રેલમ છેલ હોય. પેલા આપણે કહેતા કે ભારતમાં ઘી દૂધની નદીઓ વહેતી, એમ ઘી ને જો નદી કહેતા હોય અને એ રેલમ છેલ જ્યાં આપણે ચાલતા હોઈએ, જ્યાં કીચડ હોય, જ્યાં રેત હોય, અને એમાં ભળી જાય અને પછી એને પાછું આપણે વાળી ખોબે ખોબે ભરે. અહીંયા ફોટામાં પણ જોઈ શકાય છે કે બધા ખોબે ખોબે ભરે અને એ પછી ગાળીને એ ગામના લોકો વાલ્મીકી સમાજ લે. એ કોણ કોણ લે છે? હું તમને કહું સ્ટોરી. એકચ્યુઅલી આ પ્રસંગ છે ને પાંડવોના જમાનામાં શરૂ થયો. બરાબર. અને પાંડવોએ એટલા માટે આ કર્યું કે વરદાઈ માતાને એમને પોતાના શસ્ત્રો છુપાવવા માટે આપ્યા હતા, એક ઝાડ ઉપર છુપાવ્યા હતા. અને એ છુપાયા પછી 1 વર્ષથી જયારે પાછા આવ્યા ત્યારે એ શસ્ત્રો આપ્યા, એટલે માતાજીને કીધું કે માતાજી હવે અમે શું કરીએ તમારા, તમે રાજી કીતે રહેશો? તો કે નરબલી યજ્ઞ કરીએ. અમે સામેથી પૂછ્યું લોકોએ કે ના, નરબલી યજ્ઞ આપણે ના કરો, કે હું બ્રહ્મચારિણી છું એટલે આ નહીં કરાય. તો કે અમે કે તમે 5 દીવા કરો અને પલ્લી કાઢો એને. એ લોકોએ 5 દીવા કર્યા હશે એ જમાનામાં, આપણે શાસ્ત્રોમાં ક્યાંય મને જોવા નથી મળ્યું, પણ 5 દીવા કર્યા હશે આપણે માની લઈએ છીએ. પણ વચ્ચે 4200 વર્ષ આ પરંપરા બંધ રહી, કેમ કે એ ગામમાં જંગલ હતું. અને એ ક્યારે ઘીની નદીઓ વહેતા જોઈ છે ખરા? હા, અમે એ જ ઘીની વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો. ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે, સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે. અહીં કોઈ વાત મજાકની નથી, પરંતુ શ્રદ્ધાની વાત છે. કહેવાય છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે. આ ગામમાં વરદાય માતાનું મંદિર છે. પાંડવોના સમયથી જ અહીં એક પલ્લીની રચના કરવામાં આવે છે કે જે પલ્લીની અંદર લોકો ઘી ચડાવીને પોતાની માનતા પૂરી કરતા હોય છે. લોકોની
માનતાઓ અને આસ્થા એટલી બધી વધારે હોય છે કે પલ્લીમાં ચડતા ઘીને કારણે આખા ગામમાં ઘીની નદીઓ વહેવા લાગે છે. હવે સવાલ થાય કે એટલું બધું ઘી આવે છે ક્યાંથી? તો જે પણ વ્યક્તિની માનતા હોય એ 5 કિલો 10 કિલો કે 15 કિલો ઘી માતાજીની પલ્લી પર ચડાવે છે અને પોતાની માનતા પૂરી કરે છે. આ રીતે ગામ આખું ઘીથી તરબોળ થઈ જાય છે. આ તો શ્રદ્ધાની વાત છે, પરંતુ માતાજી આવી રીતે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે. હા, શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ, પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી. કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે એને કેટલાક ગરીબ લોકોમાં વિતરણ કરી દેવામાં આવે છે. રસ્તા પર પડેલું આ ઘી ખૂબ જ ગંદા સ્વરૂપમાં હોય છે, જે ખાઈને ઘણાના સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. માતાજીની શ્રદ્ધાનો સવાલ છે તો આપણે જરૂરથી પલ્લીમાં ઘી ચડાવીને આપણી માનતા પૂરી કરવી જોઈએ, પરંતુ આવી રીતે ખરેખર ઘીની નદીઓ વહેડાવી ન જોઈએ અને તેમને બાળકોના પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ. સદીઓથી આ પ્રથા ચાલી રહી છે, તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને આસ્થા ખરેખર સાચી પણ છે. પણ ભગવાન જ કહીને ગયા છે અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે અન્નનો બગાડ ક્યારેય કરવો ના જોઈએ. એ ખરેખર ભગવાન જ છે. અહીં ઘીનો બગાડ આપણે ચોખ્ખો જોઈ શકીએ છીએ, તો ખરેખર આ બાબતથી આપણે થોડુંક જાગૃત થવું જોઈએ. ગુજરાતમાં આજે પણ 10%થી પણ વધારે લોકો કુપોષિત છે અને કુપોષિત બાળકોનો જન્મ પણ થયા રાખે છે. માતાને ચડાવવામાં આવતા ઘીથી ઘણા બાળકોને પોષણ મળી શકે એમ છે, તો આવા ઘીનો ઉપયોગ ગુજરાતમાં કુપોષિત બાળકોને પોષણ આપવા માટે કરવો જોઈએ. આ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. એ વખતે કોઈ ગામ જ નહોતું, રૂપાલ જ નહોતું. એના પછી અત્યારથી 850 વર્ષ પહેલા પાટણના રાજા, આ ગામના રાજા, અચ્છા, અમારા પાટણના સિદ્ધરાજ જયસિંહ, એમને આ પલ્લી ઉત્સવ ચાલુ કર્યો. એમને કંઈક લડાઈ કરવા ગયા હતા કોઈ રાજ્યમાં અને એના લીધે જીત થઈ હતી, એમને બાધા રાખીને ગયા હતા. એના અનુસંધાને એમને ચાલુ કર્યું. હવે એ લોકો એક લીલું ઝાડ, તમે તો ઝાડ ઉગાડો છો ને, એ રાજાએ એવું કંઈક ચાલુ કર્યું કે ઝાડ કાપવાનું અને એની પલ્લી બનાવવાની. અત્યારે હું એ પણ પ્રશ્ન ઉઠાઈ રહ્યો છું, ભાઈ લીલું ઝાડ શા માટે કાપો છો? તમારે પલ્લી જ બનાવી છે, સૂકા લાકડામાંથી બનાવો. તો હું તો કહું, હવે પાટણમાંથી ઉભા કહું છું એ રાજાને કે ભાઈ તમે જે કર્યું તે ભલે એ જમાનામાં કર્યું, આજના જમાનામાં ઓક્સિજનની જરૂર છે અને તમારા શહેરમાં ઘણા બધા વૃક્ષો વાવી રહ્યા છે. તો મારી આ વિચાર છે કે હું પાટણના થી કહી રહ્યો છું અને રૂપાલના લોકોને કહી રહ્યો છું કે તમે ઝાડ કાપશો નહીં, સૂકા ઝાડમાંથી પણ તમે બનાવી શકો છો અને એક ઝાડના એને ઓક્સિજન આપવા માટે રહેવા દો. વધારે ઝાડ વાવો પણ કાપશો નહીં. અને એક તો એટલે હું એવું કહીશ કે જેમ મુસલમાન લોકો બકરી ઈદમાં બકરી કાપે છે ને, આ લોકો એક ઝાડ કાપી નાખે છે. એટલે હું કહું અને બલી ચડાવે છે ઝાડ. રૂપાલમાં હા, એટલે ઝાડ કાપી નાખે, બલી થયો. એક વૃક્ષમાંથી પલ્લી બનતી હોય. હા, અરે આખી ઝાડ લીલુંછમ કાપી નાખે, એનું જાડાઈ જેટલી હોય એ પ્રમાણે, અને પછી ડેન્સામાં લઈ જાય અને પછી એના જરૂરી હોય આકાર આપે અને ત્યાં આ એક જ દિવસમાં કાપવાનું, એ જ દિવસે બનાવી જવું જોઈએ. આ રિવાજ એનો. અને 1 વર્ષ સુધી પછી એ પલ્લી જે ઉત્સવ થયા પછી મંદિરમાં મૂકી રાખવામાં આવે છે અને પછી 1 વર્ષ પછી એને ફરી તોડી ફોડીને યજ્ઞ કરવામાં આવે. પછી નવું ઝાડ, એટલે દર વર્ષે એક નવું ઝાડ એમને જરૂર પડે છે. એટલે કે હું તો કહું કે બલી ના કરશો. આજે વૃક્ષનું બલી ચડાવો છો તમે, સરકારના કાયદા પ્રમાણે તમે વૃક્ષ ના કાપી શકો. તમારું આ બાબતમાં મને એક જરૂર તમારો કાયદો હોય તો મને બતાવો કે મારે રૂપાલ ગામને સંભળાવો છે કે શું કાયદો છે ઝાડ કાપવાથી. કાયદો તો એવો છે કે અનિવાર્ય સંજોગોમાં પરમિશન લઈને સરકારની, અને સરકાર એનું ફોરેસ્ટ વિભાગ દ્વારા અભિપ્રાય લે કે ભાઈ આ કાપવા જેવું છે અથવા તો કાપી શકાય એવું છે તો કાપવાની મંજૂરી આપે. અને એ પણ એના સામે 5-25 વૃક્ષો વાવવાની શરતે કાપવાની મંજૂરી આપતી હોય છે, એ અનિવાર્ય સંજોગોમાં. બાકી તો આપ જાણો જ છો કે સરકારના કાયદાઓ તો છે, પણ આપણે, હું એવું કહી શકું કે આપણે ભારતના નાગરિકો 2 જવાબદાર નાગરિકો છે. નાગરિક તમને પ્રતિજ્ઞાઓ લીધી છે, બરાબર, ભણવાથી માંડીને અત્યાર સુધી, અને છતાં આપણે પાલન ના કરીએ તો સરકાર એટલે કોણ? સરકાર એટલે પ્રજાનું પ્રતિબિંબ. આપણે એવું કહીએ કે સરકાર સારી નથી અથવા તો નેતાઓ ખરાબ છે કે અધિકારીઓ ખરાબ છે, તો અધિકારીઓ કે પાકિસ્તાનના નથી, કોઈ ચાઇનાના નથી, નેતાઓ કોઈ પાકિસ્તાનના ચાઇનાના નથી. ક્યાંક તમારા મારા ભાઈઓ છે, કોઈ બેન છે, માતાઓ છે, કોઈ માસી છે, ફઈ છે. એનો મતલબ હું ને તમે જે પ્રજા આપણે છીએ એનું પ્રતિબિંબ છે. તો નૈતિકતા, સ્વામી સચ્ચિદાનંદ બાપુ કહે છે કે મેઇન વસ્તુ મોરાલિટી, નૈતિકતા મહત્વની છે. અને જે તે દેશની પ્રજા નક્કી કરતી હોય છે અને મહાનતા, જે તે દેશ મહાન છે કેટલો એ એની પ્રજા નક્કી કરે. એટલે કાયદેસર તો આપણે કાયદા કરતા પ્રજાની નૈતિકતા કેટલી બળવાન છે, તો એક પ્રજા તરીકે આપણે આગળ આવવું પડે. અને આપણને ખૂબ સરસ ઋષિ મુનિઓનો હજારો વર્ષનો વૈદિક વારસો મળ્યો છે અને એમાં તો ખૂબ સારી વાતો છે અને આપણે ખૂબ પ્રવાન હતા અને આજે પણ છીએ. અને હવે ખૂબ સારું પરિવર્તન પણ આવી રહ્યું છે. તેમાં અમે આવકારીએ છીએ આપણે આ પરિવર્તન માટેના જે
ક્રાંતિકારી પગલાને. રૂપાલે જરા બીજું કહી દઉં એમને કે તો તમે આખરે ઝાડ કાપશો તો મારી તો અરજી આવશે કલેક્ટર ઉપર. જી. તમે પરમિશન લઈને ઝાડ કાપો છો તો એમને અરજી અમે જોઈશું પણ ખરા કે તમે સરકાર કઈ સરકાર પરમિશન આપે છે કે તમે તમારી મરજીથી કાપી નાખો છો, અમે નહીં કાપવા દઈએ આ વખતે. બીજું તમારા રૂપાલ ગામમાં પલ્લી ઉત્સવ સરસ થાય છે પણ લોકોના બૂટ ચંપલ ઘીમાં પડેલા જોઈએ છે અમે લોકો. અચ્છા, અમે એવું નથી કે ત્યાં એવી બાધા છે લોકોની કે જૂના ચંપલ નાખી જવાની. આપણે ચાલવું છે. હા, નવી જગ્યા લઈએ. ઓકે. આ 5 ઓગસ્ટ 2020 ના પ્રથમ ખેતર શરૂઆત કરી હતી. ઓકે. તો અત્યારે ચોથું વર્ષ ચાલે છે. હા હા. તો આપ જોઈ શકો છો કે 3 થી 4 વર્ષના વૃક્ષોનો કેટલો સારો ઉછેર છે. ટપક પદ્ધતિથી વૃક્ષ, સરકાર ટપક પદ્ધતિ પર બહુ ભાર મૂકતી હોય છે, તો આપણે એનું અમલીકરણ કરવું જોઈએ. તો વૃક્ષો સરસ, આમાં પીપળાય છે, આ બધા પીપળા છે. પછી આગળ આપણે કેસુડા જોઈશું. ઓકે. તો કેસુડા એટલે ખાખરો, જે આપણે પહેલાના જમાનામાં એની થાળી બનતી, વાટકો બનતો, બરાબર. તો આ કેસુડા છે, આ પીપળા છે. ઓકે. હા, એ પીપળો છે, આ કેસુડા છે. આ પીપળા આટલા નજીક વાયા છે તો એની જગ્યા આટલી એને મળી રહેશે? હા, મળી રહેશે. એટલે આ કેસુડો, હા, આ કેસુડા છે, આ જે દેખાય છે. પછી પેલા બીલી છે, આગળ થોડાક દેખાય છે. આપણે ઉંબરા છે, ત્યાં જઈએ ને થોડી વાત કરીએ. ઓકે. અથવા તો આવો થોડીક. તો અહીંયા અમે અલગ અલગ પ્રકારના વૃક્ષો વાવીને ઉછેરવાનો પ્રયત્ન કર્યો છે. આ ખજૂરી છે કે નાળિયેરી? ના, આ પામ ટ્રી છે. પામ ટ્રી. આ સુગરી માળા કરે ને એટલે એવા અમુક વૃક્ષો વાવા આવો અંદર. ઓકે. આ જુઓ તમે કે ઉમરાનું વૃક્ષ જે મેં તમને આપ્યું હતું ભેટ, તો ઉમરાનું વૃક્ષ આ ચોથું વર્ષ છે ને, 3.5 વર્ષ કદાચ થયા હોય. તો આવો એનો વિકાસ છે. ઓહ, ગુડ. બરાબર. તો આ રીતનું આખું. તો મને લાગે છે જ્યારે આ બધા એક સરખી સાઈડના બને તો જરાય ચાલવાની જગ્યા, મીન્સ કે એ લોકોને અંદર શ્વાસ લેવાની જગ્યા એમને તો થઈ જશે. આપણે ચાલવાની જગ્યા રાખી, આપણે તો સરસ થઈ જશે. આગળ જઈએ તો મિયાવાકી પદ્ધતિ, એમાં તો જગ્યા જ ના હોય. 2 ફૂટના અંતરે ચાલવા, એ રીતનું. અચ્છા અચ્છા. તો આવો આપણે અહીંયા પેલા ત્યાં જઈને વાત કરી, પેલું ખીજડો અને. ઓકે. હું રૂપાલા લોકોને એ કહેવા માંગુ છું કે તમારા ગામમાં આપણે બધા જોઈ શકીએ છીએ વિડીયો દ્વારા કે ઘી અભિષેક તમે કરો છો બધું ત્યાં સુધી બરાબર છે, પરંપરા હશે એવું આપણે માની પણ લઈએ છીએ. શાસ્ત્રોમાં તમે મને હજી બતાવી નથી શક્યા. બતાવી શકો તો આનંદ થશે કે કયા શાસ્ત્રોમાં લખ્યું છે કે તમે જે હાલ ડોલે ડોલે ઘી અભિષેક કરો છો એ સાચી પદ્ધતિ છે. કેમ કે પહેલા તો ઘડા પણ નતા અને ટ્રેક્ટર નતા, ટ્રેલર નતા, ડોલાય નથી. તો એ જમાનાની પાંડવોની વાત કરીએ તો આપણે સારદા સિદ્ધરાજની વાત કરીએ તો એ વખતે ઘી આટલું બધું નહીં અભિષેક થયું એવું મારું અનુમાન છે. અને જેમ તમે પણ કહ્યું પેલું કાનમાં કહેવાનું ને પછી જે 100 વાત બદલાઈ જાય. એટલે આજે જે થવા માંડ્યું છે મને લાગે થોડા વર્ષો પછી છે ને લોકો પોતાના જૂના ચંપલ બૂટ નાખી જવાની પરંપરા બની જશે. કે આપણને દેખાય છે કે અંદર લોકોના બહુ ચંપલ પડેલા છે. હકીકતમાં છે ને ભીડના કારણે થાય છે. હું કહેવા ત્યાં માંગુ છું, જેમ અત્યારે યુપીમાં હાથરસ થયું, હાથરસમાં 121 લોકો અવસાન પામ્યા. હવે જો આ ગામમાં ચીકણી, એક તો જગ્યા ચીકણી બધી. રૂપાલના મિત્રો, તમને એ ખાસ કહીશ કે તમારી હાલ જે પરંપરા હતી દીવા કરવાની પાંડવોની, ધીમે ધીમે જે બદલાઈ ગઈ છે ને, જે તમે ડોલે ડોલે ઘી અભિષેક કરી રહ્યા છો, એના પછી જે ઘી નીચે જમીન ઉપર પડે છે કે પહેલા ગામમાં, તમારા ગામમાં કાચા રસ્તા હતા, કાચા રસ્તા તો પણ તમે પલ્લી ઉત્સવ કરતા હતા. આજે સરકારે વિકાસ થવાના આધારે સિમેન્ટના પાક્કા રસ્તા બની આપ્યા તમને, તો પણ તમે પલ્લી ઉત્સવ કરો છો. એમાં સ્પીડ બ્રેકર પણ મૂકેલા છે, તો પણ પલ્લીજીને વાંધો નથી આવતો. અમે તમને એક જ વસ્તુ કહી છે, અમને તાવડી બનાવવા દો, એ પણ અમારા ખર્ચે. હું એક રૂપિયાનો ખર્ચ પણ રૂપાલ ગામ ઉપર નથી આવવા દેતો. આજથી 12 મહિના પહેલા માતાજીના ચોકમાં ગાવા માટે આવ્યો ત્યારે મને સખત પથરી ઉપડેલી અને માને વિનવતા કીધું કે માં જગદંબા, જો તું આ મઢમાં સાક્ષાત બેઠી હોય વરદાયની, તો મારી પથરી જળ મૂળથી તું લઈ લેજે. અને અત્યારે મેં 2 વખત સોનોગ્રાફી કરાવી, મારા પેટમાં એક પણ પથરી નથી. એ નિમિત્તેનો માતાજીની પલ્લીમાં આ 1 ડબ્બો ઘી હું સાગર પટેલ હું. બોલો વરદાયની માત કી જય, ઉમિયા માત કી જય, વરદાયની માત કી જય, વરદાયની માત કી જય, વરદાયની માત કી જય, વરદાયની માત કી જય. અને હવે તો મને એ ખર્ચની પણ મારે ચિંતા નથી, મને જીતો બી મળી ગયા છે. એમને તો વળી એટલે સુધી કીધું છે રાધેશ્યામભાઈ તમે પ્રચાર જ કરો
તમે આ લોકોને રાજી કરો થાય તો. બાકી અમે હવે આ કામ અમારું છે કે તમારે 1 રૂપિયો ખર્ચવાનો નથી, એવું મને જીતુભાઈ કહ્યું છે. જીતુભાઈ કોણ છે એ સાંજ સુધીમાં વિડીયો દ્વારા બતાવીશ. એટલે રૂપાલ ગામના લોકોને એ કહેવું છે, જો તમે આરસીસી રોડ ઉપર પણ જો તમે પલ્લી ઉત્સવ કરી શકો છો અને ઘી સપાટ રસ્તાના કારણે ફેલાઈ જાય છે, એમાં જે શ્રદ્ધાળુ આવે છે 10 લાખ લોકો કે 15 લાખ લોકો, એ લોકો એમાં ચાલે છે. તો જે ઘી માતાને વરદાઈને ગમતું હોય અને એ ઘી પર તમે ચલાવો એમને, બાકી એ લોકો તો કહેતા નથી કે તમે ઢોળો ને અમારા પગ નીચે ઘી આવે, તમે આદત કરી નાખી છે અને એના લીધે ઘી નીચે આવી ગયું, પગ નીચે આવી ગયું, ચંપલ નીચે આવી ગયું. અને કદાચ બની શકે બધા મસાલા ખાવાવાળા પણ હોઈ શકે અંદરથી, કેટલાય તૂકતા પણ હોય, કેટલા રોગીષ્ટો પણ આવ્યા હોય સાહેબ. અને એ રોગીષ્ટો પણ તો ક્યાં હોય, આ ઘી ચીકણું હોય, લપસી પણ પડી શકાય એવું હોય. તો એટલી બધી ગીરદીના કારણે ચંપલ લોકોના કદાચ કહીએ તો નકરા ચંપલ જ દેખાય છે. એટલે મને તો એવું જ લાગે, જાણે હું તો વિડીયો જોતો હું સાવ નવો હોઉં ને, મને તો એવું જ લાગે કે અહીંયા તો મારા જૂના ચંપલ હવે નેક્સ્ટ ટાઈમ નાખી આવીશ, કે પરંપરા હશે, કોઈને પણ એવું થાય. તો એટલે હું રૂપાલના લોકોને ખાસ કહું કે તમે આવું ના કરતા, જેથી લોકોની તો ચંપલ નાખવા આવશે મારા જેવા તો. એટલે હું ખાલી આ તો નાની સલાહ આપી તમને કે પરંપરા એવી હોવી જોઈએ કે શોભનીય હોય, માતાજીને ગમે એવી હોવી જોઈએ. એટલે માતાજીને તમે જો પૂછી શકતા હોય તો બહુ સારું છે. પૂછી શકતા હોય તો એવું નહીં કે ખાલી દાણા નાખીને, હકીકતમાં દાણા આપણે જે હું મારી મમ્મીને પૂછી શકું ને એવી રીતે મને કેવી વાત કરે, એવી તો મમ્મીને તમે વાત કરી શકતા હોય તો કહેજો. બાકી દાણા નાખવાની પદ્ધતિ, ભૂવાવડી પદ્ધતિમાં હું નથી માનતો. અને ધારો કે એખાદ તમે ભૂવા નાખીના જેવું કરતા પણ હો તો એખાદ સાચો એવો પ્રશ્ન પૂછો કે ભાઈ આ વખતે જેમ ઇલેક્શનમાં કોણ જીતવાનું હતું એ પહેલા નથી કહી શકાતું ને, તો એવો પ્રશ્ન પણ પૂછી શકો છો તમે, કે જેમાંથી ક્રોસ વેરીફાઈ થાય કે જે દાણા નાખ્યા છે તે પરફેક્ટ જવાબ આપે છે કે નથી આપતા, કે ખાલી જે ભૂવાને જે ગમ્યું તે દાણો આવી ગયો, એવું કરીને ડ્રામા કરો એ બરાબર નહીં. તો મારું એવું છે કે અમે તમને તાવડી બની આપીએ છીએ, એટલે પલ્લી ઉત્સવને જરાય ફરક ના પડે સાહેબ. કે સિમેન્ટનો રોડ તોડીને અમે સિમેન્ટનો જ તાવડો બની આપશો, અને પછી એમાં જે ફૂટપાથ ઉપર જે પેવેલ્સ આવે છે ને સાહેબ, એ અમે એને પાછા લગાવી આપીએ. એટલે હતો એવો ને એવો રસ્તો, એમને જરાય તકલીફ ના પડે. અને એ જે તાવડીમાં ઘી પડે ને, એ એક પાઇપ વાટે, જેમ બાથરૂમમાં આપણે નહીએ છીએ, અને એની કેવી સિસ્ટમ બનાવી છે. અને તમે પણ અહીંયા જુઓ ને ટપક પદ્ધતિ બનાવી છે, તો એના લીધે ક્યાંય વચ્ચે રોડાતું નથી પાણી, અને એ ટપકું એને ઝાડને જ મળે છે, મુરાડાને મળે છે, અને વિકાસ થાય છે. તો આપણે આવું ઘીને પણ કરી શકીએ, જો આ પાઇપથી જો ઝાડને, વૃક્ષને બધાને જો પોષણ મળતું હોય, તો એ પોષણ મળતું હોય તો આપણે એવા બુદ્ધિશાળી પણ છીએ કે એવી પાઇપલાઇન મૂકીને એ ઘી કોઈના પગ નીચે ના આવે એવી વ્યવસ્થા કરીએ. તો એ વ્યવસ્થા કરશો તો કોઈના પગમાં ઘી નહીં આવે, અને માતાજીનું સન્માન થશે. હાલ માતાજીનું અપમાન થાય છે, મારી શ્રદ્ધાને ઠેસ પહોંચી રહી છે રૂપાલ ગામમાં. બીજું, જે વાલ્મીકી ભાઈઓ તમારા ગામના છે, જેને પાસે ખોબે તમે ઘી ભરવડાવો છો, એને મારા જેવા કેટલાય લોકો ગામમાં આવે છે, એના ફોટા પાડે છે, પોતાના ફેસબુકમાં અપલોડ કરે છે, તો એનું અપમાન નથી તો શું છે આ બધું? એટલે તમે એનું અપમાન ના કરાવો, એને જેટલું ઘી જોઈએ એટલું આપો, પણ ચોખ્ખું રાખો, ચોખ્ખું આપો. એ માણસ ખાતો નથી, એ પણ તમને કહી દો. રૂપાલના ગામમાં તમને ખાસ એક ધ્યાન દોરું છું કે રૂપાલના વાલ્મીકી સમાજનો ઘી લે છે ખરો, પણ એ વેચવા માટે લે છે, અને વેચે છે એટલે બજારમાં વેચાય છે, જેમ ડુપ્લિકેટ ઘી વેચાય છે. તમારા ગામનું માટીવાળું, લોકોના થૂક, ચંપલ, બૂટ વાળું ઘી બજારમાં વેચાય, એ કેટલું વ્યાજબી? અમે એના માટે પણ અરજી આપવાની છે કે આ ઘીનો ઉપયોગ ના થવો જોઈએ. એટલે પછી શું થાય છે જુઓ, 50-60 હજાર માણસ કમાય છે, એ બિચારો નહીં કમાઈ શકે. અમે એવું ઈચ્છતા નથી કે ના કમાય, અમે ઈચ્છા રાખીએ છીએ કે એને ચોખ્ખું ઘી બધું મળી જાય અભિષેક થયા પછી, અને એ કરોડપતિ થાય. અમે તેવી ભાવના રાખીએ છીએ. વેચવું જોઈએ પણ ચોખ્ખું રાખીને. હવે તમારી મને એની રચના સમજાવો કે તમારું આ સંસ્થા કામ કેવી રીતે કરે છે. જય વૃક્ષનારાયણ દેવ, જય વરદાયની માતા. આવો થોડાક આ હાલ સરસ્વતી નદીના કાંઠે આપ જોઈ રહ્યા છો સરસ્વતી સહસ્ત્ર તરુ વન છે. હાલ આપણે પીપળ વનમાં ઉભા છે. એક સમય હતો 2015માં રાજમહેલ રોડ ઉપર ગાયકવાડ વખતના લીમડા 18 નગરપાલિકા કાપતી હતી. અમે આજ તમે જે ક્રાંતિ કરીને નીકળ્યા છો, કરવા માંગો છો, એનો પણ આમાં ક્યાંક સુમેળ થાય છે. તો અમને ખબર પડી મીડિયાના માધ્યમથી કે ભાઈ ગેરકાયદેસર રીતે આવી રીતે સરસ લીમડા પાલિકા કાપી નાખે છે. તો અમે વિરોધ કર્યો. 2 કપાઈ ગયા તને ખબર પડી, છાપામાં આવ્યું. તો 16 લીમડા બચાયા 2015માં. પછી ફરીથી 4 લીમડા કાપવા માટે નગરપાલિકાએ ડિવાઈડર કરી દીધા નજીકમાં. તો એ પણ અટકાયા લોકો દ્વારા. અને સકારાત્મક પાટણનું મીડિયા ખૂબ અમારું સકારાત્મક છે. તો બધાએ ભેગા થઈને કે ભાઈ આ ઝાડ નહીં કાપવા જોઈએ. અને અમે સરકારને અપીલ કરી કે ભાઈ એવું ના સમજશો કે લીમડા અને વૃક્ષની કોઈ જાતિ નથી, અમે વૃક્ષની જાતિના છીએ. એવું ના સમજો કે અમને વોટ બેંક નથી, એટલે તમે, કારણ કે વોટ બેંકને આજે જે તે જાતિ પોતપોતાના આંદોલન લઈને નીકળી પડે છે. તો વૃક્ષોનું કોણ, પ્રકૃતિનું કોણ? એટલે ભગવાને બનાવ્યા હોય આપણા જેવા. અમે એવું નથી કહેતા કે અમે ઠેકો લીધો, પણ ભગવાને નિમિત્ત બનાવ્યા છે. ભગવાને એક વિચારને સમર્પિત બનાવ્યા.
તો એ રોક્યા એટલે પછી એમને જરૂર તો હતી જે વૃક્ષો કાપવાની, એટલે તમે ના કીધું કે ભાઈ એનો ઉકેલ શું, મંજૂરી કેવી રીતે મળે. તો પછી આનંદ પટેલ કરીને કલેક્ટર હતા, ખૂબ સારા કલેક્ટર, સકારાત્મક અને પોઝિટિવ. એમને પરિવારમાં અમને ખૂબ વૃક્ષો બચાવવા મદદ કરી, ઘણા સ્ટે આપ્યા. માની લો કે નીચેલા અધિકારીઓએ પરમિશન આપી હોય તો પ્રજા તરીકે આપણે અરજી કરી કલેક્ટર સાહેબને, તો એમણે જોયું કે ભાઈ આ ઝાડ તો બચી શકે એવા છે ને કપાયા નથી, તો એમણે રદ કર્યા. તો એ રીતે પછી એમણે અમને 40 થી 45,000 વૃક્ષો વાવવાની આ સિંચાઈ વિભાગની જગ્યા સરકારની જ છે. એટલે અહીંયા સરકાર, આપણે ક્યાંક ને ક્યાંક એવું હોય છે કે સરકારનો અભિગમ તો સ્પષ્ટ જ છે, કાયદા પણ પ્રજાના સુખાધિકાર માટે બનાયા છે, પણ ક્યાંક એવું હોય છે કે ભાઈ મેં કીધું ને એમ કે અધિકારીઓ પણ તમારા આરામથી બન્યા છે. કોઈનામાં નૈતિકતાનો અભાવ હોય, કોઈ ભ્રષ્ટ પણ હોય, ઘણા ઈમાનદાર પણ હોય, તો એ નિર્ણય કોઈ ખોટો લીધો હોય તો પ્રજા તરીકે જ્યારે તમે સરકાર પાસે જો તો સરકારના ધ્યાને આવે તો સાચો નિર્ણય પણ સરકાર લે છે. તો ઝાડ બચાવવામાં પણ સરકારે એમને મદદ કરી. એવી રીતે અહીંયા સિંચાઈ વિભાગની આખી આ જગ્યા છે 1.5 કિલોમીટરમાં, તો અમને આ જગ્યા આપી અને બધી પાટણની વિવિધ સંસ્થાઓ અમે સાથે મળી અને અહીંયા દાતાઓની મદદથી જિલ્લા વહીવટીતંત્ર, નગરપાલિકા, ન ભૂલવું જોઈએ કે આજે તાર પેન્સિંગને છે 15 લાખ રૂપિયા નિરંજનભાઈ શાહ રેનાન્સ ફાઉન્ડેશન કરીને છે, એમની દીકરી તરફથી ત્યાં બોમ્બેથી, મૂળ પાટણના વતની. તો એમણે વિચાર્યું ભાઈ જો પાટણમાં આવું થતું હોય તો લાવો કંઈક કરીએ. તો પાંચાભાઈ માળી ચીફ ઓફિસર હતા, એમને ન ભૂલાય, પારેખ સાહેબને ન ભૂલાય, આનંદ પટેલને ન ભૂલાય, અને પછી બધી સંસ્થાઓ જેમાં આર્યાવત નિર્માણ છે, ગ્રીન ગ્લોબલ બ્રિગેડ છે, અમારી પ્રયાસ વેલફેર છે, રોટરી ક્લબ છે, આર્ટ ઓફ લિવિંગ છે, એપીએમસી છે, અને પાટણનું ફોરેસ્ટ વન વિભાગ પણ છે, ઇવન નગરપાલિકા સહિત આપણી યુનિવર્સિટી પણ છે. તો બધા સાથે મળીને તમે જોવો છો 45,000 વૃક્ષો ઉછેર્યા છે અને ખૂબ સારો ઉછેર પણ થઈ ગયો. બીજી વાત કરું તો આર્યાવત નિર્માણ અમારી સંસ્થા છે, છેલ્લા 15-20 વર્ષથી કામ કરે છે અને આખા ગુજરાતમાં 150 થી વધુ પીપળ વનો બનાવ્યા છે. પીપળ વન એટલે તમે અત્યારે જોયું ને કે પીપળા 25-50% હોય, બાકી ઉમરા હોય, વડ હોય, ગુંદા હોય, રાયણ હોય, આંબલી હોય, ખીજડો હોય, પીલું હોય, આંબળા હોય, બેડા હોય, હરડે હોય, જાંબુડા હોય, દેશી કુળના બધા ઝાડ. એક વેલો સાચવવો હતો. એટલે પ્રકૃતિ માટે સમર્પિત થઈ ભગવાન જેટલું કરાવે છે એ કરવાનો અમારો એક નાનકડો પ્રયત્ન છે. અને આ તમે જોઈ રહ્યા છો સહિષ્ણુમતી પીપળ વન પણ પાટણમાં છે, કેશવ પ્રકૃતિ કેન્દ્ર છે. ભગવાનની દયાથી મહાકાળી માતાનું વીડ છે નોરતા ગામે. તો એ નોરતા ગામે 300 વીઘા જેટલું વીડ હતું. તો એમાં અમને ગ્રામ પંચાયતે ઠરાવ કરી અને વૃક્ષારોપણ માટે જગ્યા આપી. તો મહાકાળી માતાની જ કૃપાથી 11 ગામના લોકો આજુબાજુના એકઠા થઈ રામ. જય વરદાઈ માતા. હું રાધેશ્યામ રૂપાલ પલ્લી. હું ઘણા ટાઈમથી પ્રયત્ન કરી રહ્યો છું કે રૂપાલનું ઘી કઈ રીતે બચાવવું એ બાબતમાં. તો મારી પાસે હવે 2 રીતે પ્રોજેક્ટ બતાવી જવાની શક્યતા છે. એક કોમ્પ્યુટર દ્વારા 3D મોડેલ દ્વારા, અને બીજું છે થર્મોકોલથી મેં એ પ્રોજેક્ટને 3D બનાવવાનો પ્રયત્ન કરેલો છે. તો કોમ્પ્યુટરથી પહેલાં સમજીશું આપણે કઈ રીતે કરીએ છીએ. આ મારું લેપટોપ છે અને હું એની પર કામ કરીને બતાવીશ. આ જે દેખાય છે તે ગામનો ચોક છે, માની લો અત્યારે આપણે, અને આ પલ્લી છે, ઉપરનો વ્યૂ છે, અને આપણે ટોપ વ્યૂ કહીએ છીએ. આ પલ્લી દેખાય છે એ લગભગ માની લો કે આ જે છે તેનાથી 6 ફૂટ બાય 6 ફૂટની હશે માની લો, અને ટોટલ ફૂટ 8 બાય 8ની હશે માની લો. અને આપણે પલ્લીને આપણે દેખાતી બંધ કરી દઈશું. લખ્યું છે એ પ્રમાણે માની લો આ રૂપાલ પલ્લી ગામના 27 ચોકમાંનો એક ચોક છે. અને હવે આ એનો પૂરેપૂરો વ્યૂ બતાવ્યું છું. મારો પ્રયત્ન એવો છે કે જે આ ગોળ આકાર મેં બનાવેલો છે એને આપણે તોડી નાખવાના છીએ. એટલે કે આ લખ્યું છે એ પ્રમાણે સિમેન્ટનો સીધો સપાટ રોડ તોડી નાખવાનો. કેટલો? તો આ જે રાઉન્ડ જેટલો આકાર દેખાય છે તેટલો તોડી નાખવાનો. હવે તોડ્યા પછી શું થશે? આ છે ગામનો ચોક, 4 રસ્તા. બની શકે કોઈક વાર ગામમાં 3 રસ્તા પણ હોય, 2 રસ્તા જ હોય, 4 રસ્તા ના પણ હોય. હવે આ જ રસ્તાને આપણે 3Dમાં જોઈશું, એટલે કે પર્સપેક્ટિવ વ્યૂ. તો એ આ રીતનો દેખાશે. બરાબર. ફરી પાછા ટોપ વ્યૂમાં આવી જઈએ છીએ. આ આપણો ટોપ વ્યૂ છે. આ જે લખ્યું છે એ પ્રમાણે આ ભાગને આપણે તોડી નાખવા માંગીએ છીએ, જેની સાઈઝ છે 20 ફૂટનો વ્યાસ. એટલે કે આ છેડેથી આ છેડે 20 ફૂટ અને ઊંડાઈ સેન્ટરમાં ઊંડાઈ 6 ઇંચ. એટલે આ છેડેથી અહીંયા વચ્ચે 6 ઇંચ જેટલી ઊંડાઈ રાખવી. 6 થી 10 પણ રાખી શકાય, પણ અત્યારે ગણતરી 6 ઇંચની રાખીએ છીએ. હવે માની લો આપણે આને
તોડી નાખ્યો. એટલે આપણે આ તોડી નાખ્યું એટલે કે એને 3D માં જોઈશું તો એ આવું દેખાશે, તૂટેલું, કંઈ જ નહીં હોય, તૂટી ગયો. બરાબર. હવે આપણે એને ટોપ વ્યૂમાં પાછા આવી જઈએ. તોડ્યા પછી આપણે ત્યાં તાવડી જેવો આકાર આપવા માંગીએ છીએ, એટલે કે આ તાવડી આકાર બની ગયો અને એને આપણે 3D માં જોઈશું એટલે વધારે ખ્યાલ આવશે કે તો એ તાવડી જેવો આકાર આવી રીતે નીચે લબડતો હશે અને ત્યાં એક પાઇપ લગાવશું. આવી રીતે ખ્યાલ આવી જશે કે હવે મેં પાઇપ લગાવી છે અને ક્લોઝઅપ પણ બતાવીશ કે ભાઈ આ તાવડી એટલે કે રોટલી બનાવવાનું, ભાખરી બનાવવાનું, રોટલો બનાવવાનો જે આકાર આવે છે એને આપણે તાવડી કહીએ છીએ. અને એને ઉપરથી પણ જોઈએ તો આવી રીતે એનો આકાર કાણું પાડેલું છે વચ્ચે અને આવી રીતે એને આ 4 ચોકમાંથી એને જોઈ શકાય. હવે પલ્લીજીને લાવી દઈએ આપણે. તો આ પલ્લીજીને આવી રીતે વચ્ચે મૂકી દઈએ અને તાવડી જેવો આકાર હોય તો, અને ગમે એટલું ઘી અભિષેક કરો પલ્લીજી ઉપર, પણ એ ઘી આ તાવડી આકારના કારણે પાઇપ વાટે આપણે એને જ્યાં લઈ જવું છે ત્યાં આ પાઇપ વાટે એને ઢાળના કારણે અંડરગ્રાઉન્ડ આ બધું કામ કરેલું હોય તો એ ઘી એ ટાંકીમાં પડશે જ્યાં આપણે લઈ જવું છે. હવે તમને થાય કે આ ખાડો ગામમાં વચ્ચે કરીએ, ચોક વચ્ચે ખાડો કરી દઈએ, આવો તાવડી જેવો આકાર કરી દઈએ, પછી વાહન વ્યવહાર કેવી રીતે ચલાવવાનો? તો એનો રસ્તો એવો છે કે પ્રસંગ પતી ગયો માની લો અને પલ્લીજી નથી, હવે ઘી બધું જતું રહ્યું અને બીજા દિવસે તમે એને બરાબર સાફ કરો. અચ્છા, આ તાવડીમાં જેમ બાથરૂમમાં ટાઇલ્સ લગાવેલી હોય છે એ રીતે ટાઇલ્સ પણ લગાવેલી હશે અને એ ટાઇલ્સ લગાવ્યા હોય એટલે આપણે બરાબર સાફ કરી શકીએ. આને બરાબર સાફ કરીને, આની પાઇપ બધું સાફ કરીને એની ઉપર આ ટાઈપનો જે પેવેલ્સ આપણે તમે જોયા હશે કે ફૂટપાથ ઉપર પેવેલ્સ લાગેલા હોય છે, જેથી એ જગ્યાને આપણે રોડની સરફેસ ટુ સરફેસ ગોઠવી દઈએ. એટલે જેથી જેમ ગામમાં બમ્પ હોય છે, સ્પીડ બ્રેકર હોય છે, એવી રીતે આ ખાડો હતો પણ ખાડાને આપણે પૂરી શકીએ છીએ. આવી રીતે બમ્પ તો આવવાનો જ છે, બમ્પને તમે કશું જ નહીં કરી શકો, જે સ્પીડ બ્રેકર છે એને, પણ આપણે આને પૂરી શકીએ છીએ અને 12 મહિના સુધી તમને અહીંયા ખાડા જેવું લાગશે જ નહીં. ભગવાનનો પ્રસંગ હતો જ્યારે, હા, તો રામ ભગવાને 14 વર્ષ વનમાં રહીને પ્રકૃતિની રક્ષા કરી. તો એ રામ જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય એમના મંદિરની અને સમગ્ર ભારતને વિશ્વ ઉત્સવ ઉજવતો હોય તો અમારી પાટણની પ્રજાએ અને ખાસ કરીને અમારું નોરતા ગામના લોકોએ એક અનોખો સંદેશ આખા વિશ્વને આપ્યો છે કે જે રામ ભગવાને પ્રકૃતિની રક્ષા માટે 14 વર્ષ વનવાસ વેઠ્યો અને વનની રક્ષા કરી, પ્રકૃતિની રક્ષા કરી, તો અમે એનું સ્વાગત કે સન્માન વૃક્ષોથી કરીએ. તો 22,000 વૃક્ષો અમે અર્પણ કરવાનો સંકલ્પ કર્યો અને એ દિવસે 2200 વૃક્ષો, 2200 લોકો ખાડે ખાડે બેસી ટપક પદ્ધતિની પણ વ્યવસ્થા કરી અને ખાડે ખાડે બેસી દીવો કરી એની આરતી ઉતારી અને વૃક્ષારોપણ કર્યું. માનનીય કેબિનેટ મંત્રી બલવંતસિંહજી, અહીંના સ્થાનિક અમારા જે MLA છે કિરીટભાઈ પટેલ, પછી DDO સર અને જિલ્લા વહીવટી તંત્ર પણ ઉપસ્થિત રહ્યા અને ખૂબ સારી રીતે વાળીને ઉછેર્યા. તો પ્રજા પણ હવે જાગૃત થઈ છે અને જેમ પર્યાવરણમાં ખબર નથી તો કાપતા હતા, તો હવે ખબર પડી કે ભાઈ ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેટ ચેન્જ જેવો એક વૈશ્વિક ઇસ્યુ છે, ભવિષ્ય પેઢીને જીવવું છે તો પ્રકૃતિ વગર નહીં જીવી શકાય. તો લોકો પણ બદલાવ લાવવા માંડ્યા કે ભાઈ ઝાડ કાપવાનું બંધ કરવા માંડ્યા, વધુમાં વધુ દેશી કુળના વૃક્ષો વાવીને ઉછેરવા માંડ્યા. તો એમ સુધારો થયો હોય તો એ રીતનું આખું અમારી આ અહીંયા તમે સહસ્ત્ર તરુવનમાં અત્યારે છો, એ અમારું કામ છે. તમારી વાતો પરથી એવું લાગ્યું જેમ ગૌ હત્યા લોકો બચાવવા પ્રયત્ન કરનાર ટીમ અલગ છે ને, એવી રીતે તમે વૃક્ષ બચાવવાની ટીમ. હા, ચીપકો આંદોલન પણ ખૂબ કર્યા અમારા અહીંના લોકોએ. અમે એમાં એક APMC છે, 258 વૃક્ષો બચાવ્યા તો આજે ઉભા છે. ડીસા હાઈવે ઉપર 129 વૃક્ષો બચ્યા. ઉત્તર ગુજરાતના કુલ 4.5 લાખ જેટલા વૃક્ષો કપાવાના હતા રોડ પહોળા થવાના લીધે. તો 9 મીટરનો રોડ થતો તો 12 મીટરની મંજૂરી લેતા, એટલે 3 મીટરના ખોટા કપાઈ જતા. તો અમે આંદોલન કર્યું, ગાંધીનગરમાં આંદોલન કર્યું, HG હાઈવે, ચિલોડા હાઈવે, સરકારને રજૂઆત કરી. તો પ્રજાની માગણી સાચી અને સરકારનો પણ એક હકારાત્મક અભિગમ, તો એમણે એ ઝાડમાં 2-2.5 લાખ ઝાડ બચાયા કે ભાઈ 9 મીટર જ કાપવા, 3 મીટર ન કાપવા, બરાબર. તો એ લાખો ઝાડ બચી ગયા. એટલે સરકાર અને પ્રજા
આ જો સકારાત્મક રીતે આગળ વધે તો હું માનું છું કે જેમ પર્યાવરણમાં પણ આપણે સારું કરી શકીએ એમ આપણા કુરિવાજો હોય અથવા તો રીતિ બદલાઈ ગઈ હોય, બાકી ખૂબ સારી વસ્તુ છે બદલી ભરવી, પણ એમાં જો તમે કીધું એમ ઘીનો બગાડ થતો હોય તો એને સુધારી શકાય. સરકાર, પ્રજા અને આપણે બધા સાથે મળી, ધર્મગુરુઓ, સચ્ચિદાનંદ બાપુ તો ખૂબ, મેં તમને પુસ્તક આપ્યું નવી આશા, તો બાપુએ કીધું છે કે ધરતીના પ્રશ્નો છે એના, એનું સોલ્યુશન કરો. મોક્ષ એટલે શું? મોક્ષ એટલે આપણને જે રોલ મળ્યો છે, કોઈ પત્રકાર છે, કોઈ શિક્ષક છે, કોઈ દેશના નાગરિક છે, કોઈ વિશ્વ માનવ છીએ આપણે, બરાબર, કે કોઈ ધર્મગુરુ છે, તો તમારો આત્મા તમને કે તમે જે કરો એ સાચું છે, અને તમારો આત્મા કે આપણે સાચું કામ કરી જઈએ છીએ. ખેડૂત તરીકે, એક વેપારી તરીકે, જેમ તમે કીધું ને કે ઘી દાખલા તરીકે ગંદુ છે તો બજારમાં ન વેચાય, કારણ કે બજારમાં જશે તો એ આપણા જ લોકો ખાશે, એમને જ રોગ થવાનો છે. અચ્છા, આપણે એવું કહીએ તો વેચવા વાળા દોષિત છે ના, તો એમને આપણે આવું ગંદુ ઘી આપીએ છીએ તો આપણાથી ગંદુ ઘી ના અપાય, એ પણ એક આપણું નૈતિકતા બતાવે છે, તો આપણું એક ફરજ બતાવે છે. તો ક્યાંક ને ક્યાંક નૈતિકતાનો અભાવ આ દરેક જગ્યામાં મૂળમાં હોય છે, અને એના માટે આવા ક્રાંતિકારી સંત જે સચ્ચિદાનંદ બાપુ જેવા ખૂબ ઘણા સંતો થઈ ગયા. અને ભારતમાં જેમ આપણા રાજા રામ મોહન રાય સતી પ્રથા હતી તો એ બંધ કરાઈ, એવી રીતે દયાનંદ સરસ્વતી થઈ ગયા, નરસિંહ મહેતા અસ્પૃશ્યતા નિવારણનું શ્રેષ્ઠ કામ નરસિંહ મહેતાએ શરૂઆત કરી. આંબેડકર સાહેબને, આંબેડકર જાતિ પણ એક બ્રાહ્મણ કુટુંબે એમની જાતિ આપી અને એમને ભણાયા, અને એમણે પણ એમના દ્વારા આપણે જુઓ કે ભાઈ જે કઈ અત્યાચારો થતા હતા, કાયદો નહોતો, એમણે પણ એક સારું કામ કર્યું. એટલે ભારતમાં સંતોએ ખૂબ સારું સુધારા વધારા કર્યા છે, અને સમય જતા જેમ કોઈ રીતિ રિવાજ કે પ્રથા ખરાબ થતી હોય તો સુધારા પણ પછી થતા હોય છે, તેમ આપણે આમાં પણ સુધારો થાય, કરી શકાય. મને છે ને આ ખબર કેવી રીતે પડી, ઘી વેચાય છે બજારમાં. રૂપાલ ગામના એક ભાઈએ મને કહ્યું, જે વાલ્મીકી પણ છે અને બીજા નોર્મલ કે સવર્ણ પણ કહી શકાય, એવી રીતે એ લોકો પણ કીધું કે આ ઘી એ લોકો ભેગું કરે છે, અને અમે એમને અમારા ટ્રેક્ટરમાં ભરીને બજારમાં મૂકીએ છીએ, જે ક્યાં ત્યાં હોય ત્યાં આગળ. સેવા, અમે પૈસો નથી લેતા એની પાસેથી, પણ અમે એક સેવા ખાતર મૂકીએ. તો ત્યારે અમને આ વિચાર નહીં આવેલો કે આ ગંદુ ઘી કેટલું ફિલ્ટર થતું હશે, એ લોકો કઈ રીતે ફિલ્ટર કરે, તમે આઈડિયા આપો. આપણો જે ખાટલો આવે, દેશી ખાટલો, જે દોરી વાળો, એની પર ધોતિયા મૂકે 4-5, અને સાધારણ ઘી ગરમ કરે, સાધારણ એટલે કે લિક્વિડ ફોર્મ થાય એટલા માટે એની પર મૂકે, અને પછી જેટલું ધોતિયા પર રેતી હોય રહી જાય, ઘી નીચે આવી જાય, આટલું ચોખ્ખું થાય, એનાથી વધારે ચોખ્ખું ના થાય. એમાં પેલા જે ગંદકીના વાયરસો, તે કીટાણુ બધા થઈ જાય ને. અત્યારે આપણે નોર્મલ પાણીનું ફિલ્ટર સાહેબ વાપરીએ છીએ ને, તો એમાં લગભગ 60% પાણી વેસ્ટ જવા દેવું પડે છે, અને 40% માંડ મળે છે. અમે લોકો ફિલ્ટર નથી વાપરતા, અમે લોકો પાણીને ગરમ કરીએ છીએ, ઉવાળીએ, અને પછી એને 24 કલાક પછી અમે એને ઉપયોગ ગળીને કરીએ છીએ. એટલે કાલે પીવાનું હોય પણ આજે ગરમ કરવાનું, એવી રીતે અમે ફિલ્ટર નથી વાપરતા. અને ફિલ્ટર પહેલા વાપરતા હતા, પણ અમે જે રોજ જોયું કે મારું પાણી તો બહુ વેસ્ટ જાય છે, અને હું ટપક થવા દેવો તો નથી. એ ટપક અહીંયા બરાબર છે, મારા ઘરે બરાબર નથી. સાચી વાત છે, ઘરે વેસ્ટ જાય, જ્યારે અહીંયા તો વૃક્ષો મળે, એનું તો ભોજન છે, એ ઓક્સિજન આપે છે પાછું આપણને. એટલે એ ટપક બરાબર છે. મારા ટોયલેટમાં કે મારા કોઈ પણ જગ્યાએ એક પણ નળ લીકેજ ના હોવો જોઈએ. કિંમત બધા 100 રૂપિયાની હશે કે 500 રૂપિયાના નળની કિંમત હશે, પણ એ ટપક મને કરોડો રૂપિયા નુકસાન કરાવી શકે છે. તો હું જે લોકોના ઘરે નળ લીકેજ થતા હશે એને પણ આ ધ્યાન દોરું છું કે તમારે ત્યાં નળ લીકેજ થતા હોય તો નવી ચકલી નાખી દો, અથવા પ્લમ્બરને બોલાવીને કામ કરાવી લેજો, પણ એ પાણીને બચાવજો. અમે ઘી બચાવવાનો નીકળ્યા છે, પણ પાણી ભેગું બચાવજો, એવું પણ તમને કહેવા માંગુ છું. સરસ, બરાબર છે. આપણે કોઈ બીજી જગ્યા લઈશું. જો તમે આ જે ખીજડા અમે બચાવીએ ઘણી વાર, તો આ ખીજડાનું વૃક્ષ છે. અચ્છા, આ પીપળો છે, બરાબર, પણ આ ખીજડો છે. અચ્છા, આ ખીજડો, આ ખીજડો છે. આ ખીજડો હોય છે. અહીંયા થોડુંક જોજો, આ શાકભાજી વાવેલી છે, આ ખીજડો છે, બરાબર. પછી આ બધા બીલી છે, આપણે આ બાજુ અવતારી એટલે આ બધા આ બીલીના વૃક્ષ છે, બરાબર છે. આ બીલી છે. આવો. અચ્છા, આ શું વાવેલું કહેવાય અત્યારે? શાકભાજી વાવી છે. તો ચોકીદાર પરિવારે. આ આંબળું છે, બરાબર છે, બરાબર. આવો. મને આ જે ઝાડ કાપે છે એના ઉપરથી મને ખાલી વાત એ કહેવી છે રૂપાલ તમને, કે તમે જે વૃક્ષો છે બધા આ લોકોને આપીએ બધા વાવેતર માટે. ઓકે, આ બધા ઓકે. અહીંયા જો. નમસ્કાર. ભારત દેશમાં શ્રદ્ધાની પરંપરા અને ઘણી બધી કહાનીઓ છે, પણ આજે રાધેશ્યામ પટેલ અમારી ઓફિસ આવ્યા છે, ફરી એકવાર આવ્યા છે, અને એમની પાસે એ પ્રોજેક્ટ છે જે રૂપાલની પલ્લી માટે ઘણીવાર પોતાના ગળામાં આને લટકાવીને, તો ઘણીવાર અલગ અલગ હોર્ડિંગ્સ, બેનર લઈને ફરતા હોય છે. કોઈની પણ શ્રદ્ધાને પડકારવા કરતાં પણ વિશેષ
આ જે પ્રોજેક્ટ છે એ તમે રૂપાલ ગામનું નામ સાંભળ્યું હશે. ગાંધીનગર પાસે આવેલું રૂપાલ ગામ છે અને રૂપાલ ગામમાં ઘીની નદીઓ રેલાય છે. હવે એ ઘીની નદીઓ રેલાય તો દરેક લોકો ખૂબ શ્રદ્ધાથી શુદ્ધ ઘી ત્યાં ચડાવવા માટે જાય છે માતાજીને. પણ એના પછી પ્રશ્ન એ આવે કે તમે એવા દ્રશ્યો પણ જુઓ છો કે જ્યાં ખોબે ખોબે કોઈ એ ગંદુ ઘી છે એ ભરે છે ડબ્બામાં અને ઘણા બધા પ્રશ્નો થાય છે. તો એમણે વિચાર્યું કે એનું કંઈક સોલ્યુશન લાવીએ. એટલે સૌથી પહેલાં તો એમની પાસેથી સમજીએ. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ. અને આપણે આ 4 રસ્તા થયા અને આ એનો એકચ્યુઅલી હકીકત આવી છે કે ભાઈ ગામનો ચોક છે અને પલ્લીજીને મોટા ભાગે અહીંયા ઊભા રાખે છે અને આપણે હવે એવું કરવા માંગીએ છીએ કે અહીંયાથી અહીંયા 20 ફૂટ અંતર છે અને 6 ઇંચ ડેપ્થ વાળો એક ભાગ અને તોડી નાખીશું અને આપણે તોડી નાખ્યો માની લો. અને પછી આ તાવડી મૂકી દીધી. તાવડી જેવો આકાર છે. આ કાણા નથી પડેલા, રેડીમેડ છે એટલા માટે. પણ અહીંયા હોલ હશે સેન્ટરમાં, જેમ બાથરૂમમાં હોય અને ગટર સિસ્ટમ કરીએ એવી રીતે અહીંયા પાઇપ સિસ્ટમ કરવાની અને અંડરગ્રાઉન્ડ એ બધું કામ કરી લેવાનું. એના પછી આને વ્યવસ્થિત મૂકી દેવાનું. એટલે એમને કંઈક આ પ્રકારે પ્રોજેક્ટ બનાવ્યો છે અને પલ્લી મોટા ભાગે અહીંયા ચોકમાં આવીને ઊભી રહે છે. હું સમજી છું એટલે હું તમને આવે એની પહેલા કહું કે જે ઘી આવે એ પલ્લી અહીંયા એક્ઝેક્ટ ઊભી રહે. માતાનો રથ આ રહ્યો, પલ્લીમાંનો રથ અહીંયા આવીને ઊભો રહેશે. હા, એકચ્યુઅલી આ પ્રસંગ શરૂ થાય પહેલા આની પર પ્લાસ્ટિક હશે જેથી દિવસ દરમિયાન જે ધૂળ ઉડતી હોય, ગુલાલ ઉડે, એ બધું આની પર પડે નહીં. પલ્લી નજીક આવી જાય એટલે આ પ્લાસ્ટિકને લઈ લેવાનું અને પછી આ મૂકી દેવાનું. પછી જે આજુબાજુ ટ્રેક્ટર મૂકેલા છે એ લોકોને એમાંથી જેમ ઘી અભિષેક કરે છે એમ કરે, કઈ જરાય ફરક નહીં કરવાનો. અને આપણો આ ઢાળ એવો છે કે એ ઢાળના કારણે એને યોગ્ય જગ્યાએ જે સિસ્ટમ બનાવી છે એ પ્રમાણેનું ઘી જતું રહેશે. અને એ જે જતું રહે પછી આપણે નીચે બહુ જગ્યા મોટી નથી રાખતા, ફક્ત 500 અથવા 1000 લીટરની જગ્યા જોઈએ છે નીચે અંડરગ્રાઉન્ડ. એને પછી મોટર દ્વારા બીજે શિફ્ટ કરી શકાય જ્યાં આપણે એને પ્રોપરલી પેક કરી શકાય, અથવા જે લોકો પોતાના વાસણ લઈને આવ્યા હોય એને ડાયરેક્ટ ચકલી ખોલીને એમાં આપી શકાય ઘી. એટલે એને વાટકો એટલે જેમ કે પલ્લી પૂરી થાય આપણે એવું માની લીધું કે ઘી ને બધું વ્યવસ્થિત થઈ ગયું, પણ ગામનો ચોક ક્યાં ગયો પછી? તો ઓકે, હા, એ તમારો પ્રશ્ન છે. હવે આ સમજો કે પલ્લીજી જતા રહ્યા, હવે આ ખાડો છે, ખાડો નથી રહેવા દેવો, તો આ પેવેલ્સ છે. હા, અચ્છા, એટલે ઉપર, એટલે આ ખાલી એક જ દિવસ રહેશે એવું, બાકી આ પાછો સમતલ રોડ બની જશે. સમજો કે આપણે એ મૂકી દીધું અને બધું સમાંતર થઈ ગયું, નોર્મલ વેહિકલ ચાલશે. એટલે આ દર વર્ષે રીયુઝેબલ કર્યું આપણે. અને એકચ્યુઅલી આ બીજું ઉદાહરણ છે. આ એકચ્યુઅલી થશે તો બીજું ઉદાહરણ છે. બાકી નરેન્દ્ર મોદીજીએ બહુ શરૂઆત પહેલા કરી હતી રિવરફ્રન્ટમાં. ગણપતિ મહોત્સવ પણ થાય હતા ત્યારે એમણે, અને નદી ગંદી પણ ન થાય અને કુંડ બનાવ્યા, ગણપતિનું વિસર્જન થયું. એમને ભગવાને આશીર્વાદ આપ્યા, 3 વખત મુખ્યમંત્રી, 3 વખત વડાપ્રધાન થયા. હું તો ગામડાને પણ કહું છું કે તમે ભગવાનને રાજી કરો અને ગરીબને રાજી કરો તો તમને પણ આશીર્વાદ મળશે અને તમારા ગામમાં સોનાના રસ્તા બનશે. ખરેખર તો 50 કરોડ એટલે કે નાની રકમ નથી. અને આ જો રકમ એમના ગામમાં વપરાય ને તો જે ધંધો કરવા માંગતા હોય એને લોન આપી શકે આ જ પૈસે. ઘણું બધું, કે સ્કૂલો બની શકે, હોસ્ટેલ બની શકે. 50 કરોડનું ઘી અભિષેક થાય છે દર વર્ષે રૂપાલમાં, જેનો સદુપયોગ પણ થઈ શકે છે બીજી બધી રીતે. ઓકે, હું તો કહું કે આ જો પરંપરા આ રીતે થોડીક બદલે ને તો 50 કરોડની જગ્યાએ ડબલ પણ થાય, અને ડબલ થાય એટલે ડબલ ફાયદો થાય. હા, ડેફિનેટલી વાત સાચી છે. ઘણા બધા લોકો એવા હશે કે જે ઘી આ રીતે બગડે કાં તો પછી પેલું પગમાં આવે એવું માનીને નહીં જતા હોય, તો એ લોકો પણ જઈ શકે. બીજું, આમાં તો પરંપરાને કોઈ ડાઘ નથી લાગતો, સ્પર્શ નથી થતો. પરંપરા યથાવત છે અને ઘી પણ ચોખ્ખું રહે છે. આપણે કોઈ જાતિઓનું અપમાન નથી કરી રહ્યા, કોઈ માણસને માણસની જેમ રાખવાની આની અંદર વધારે સારું. અને બીજું કે આ સમય છે એ જ સારો સમય છે આ બધી વાતોને સુધારવાનો. એ જે શ્રદ્ધાનો રૂપિયો છે એ ગામમાં આવે તો ગામનો કેટલો વિકાસ થઈ શકે. એટલે રૂપાલ ગામના લોકો પર છે કે એમણે આ વાતને વધાવવી છે કે પછી આ વાતને એ રીતે જોવી છે કે ભાઈ તમે અમારી શ્રદ્ધા સાથે ચેડા કરનાર કોણ? તો એ તો ગામના લોકોની મરજી. જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો ને તમારી આજુબાજુમાં કોઈ તમે એવા વ્યક્તિને ઓળખો છો જે રૂપાલ ગામનું છે, તો એમને આ વિડીયો ચોક્કસથી મોકલજો. ખાલી તમે સાંભળો, એના પછી સ્વીકાર કરવો કે નહીં એ તો સંપૂર્ણ ગામની મરજીની વાત છે. ધારો કે ગામ માની જાય તો સારું છે, ધારો કે નથી માનતો, જે ભક્તો જઈ રહ્યા છે 10 લાખ લોકો, એને આપણે એવું કહી શકીએ કે તમે જે ઘી અભિષેકની માનતા રાખો છો એવો ભાવ પણ સાથે રાખો કે તમારું ઘી અભિષેક થયા પછી શુદ્ધ એવું રહી શકે, સોના જેવું કે કોકની રોટલી પર ચોપડવા જેવું રહે. એવો ભાવ કરશે તો પણ માતાજી સાંભળશે. વાત સાચી છે. એટલે એ ઘી કોઈની ગરીબની રોટલી પર જાય તો એનાથી વિશેષ માતાજી ક્યારે ખુશ થવાના. થેન્ક યુ સો મચ રાધેશ્યામભાઈ અમારી સાથે જોડાવા.